કેશોદ શહેરના સંધિશાળા વિસ્તારની પાસે રહેતા એક 25 વર્ષીય મુસ્લિમ યુવક મોહમ્મદ યુસુફ મલેક નામના મુસ્લિમ યુવક આજથી આશરે 33 મહિના પહેલાં એ આફ્રિકા કોંગો કિન્શાસા ખાતે કેશોદના એક મહિલા એજન્ટ મારફતે પોતાની રોજી રોજગાર કમાવા માટે ગયેલા હતા. એમના કોન્ટ્રાક્ટ મુજબ જ્યારે ભારતે પરત ફરવાના હતા એના 2 મહિના પહેલાં એટલે કે ગઈ 2 તારીખે એમનું રહસ્યમય સંજોગોની અંદર મૃત્યુ નિપજે છે, એમની ડેથ થાય છે. અને ત્યારબાદ એમના પરિવારની જે માનસિક સ્થિતિ હતી એમાં એમને એમનું મૃતદેહ માદરે વતન પરત લાવવા માટે કરીને સમગ્ર કવાયત હાથ ધરવામાં આવે છે. સમગ્ર મામલો અમારા ધ્યાને આવતા અમારા દ્વારા કેશોદ પોરબંદરના સાંસદ સહિત એમ્બેસીના અધિકારીઓ, આફ્રિકા એમ્બેસીના અધિકારીઓ, ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓ, વિદેશ મંત્રાલયના અધિકારીઓ અને સાથે સાથે સ્થાનિક અધિકારીઓ આ તમામની સાથે વાટાઘાટો શરૂ થઈ અને આ યુવકના મૃતદેહને ઇન્ડિયા લઈ આવવા માટે, ભારત પરત લઈ આવવા માટે એની કવાયતો શરૂ થઈ અને અંતે ગઈકાલે સાંજે ઇથોપિયાથી એ મૃતદેહ મુંબઈ અને મુંબઈથી રાજકોટ હવાઈ માર્ગે અને ત્યારબાદ રસ્તા માર્ગે ગઈકાલે રાત્રે એમને કેશોદ પરત લાવવામાં આવ્યા હતા. આ યુવકનું જે મૃત્યુ છે એનું કારણ જાણવા માટે કરી અને એમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય એના માટે કરી અને અમે જે તે વિભાગોને આની રજૂઆતો કરેલી છે અને ઇન્ડિયન એમ્બેસી અને આફ્રિકા એમ્બેસીને પણ આ બાબતે અમે જાણ કરેલી છે કે આ જે મૃત્યુ છે કયા કારણોસર થયું છે અને આમાં કોઈ પણ બાબતે કોઈ જો કાંઈ કાર્યવાહી કરવાની રહેતી હોય તો નિષ્પક્ષ અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે બાબતની પણ અમારી માંગ છે.